બનાસકાંઠાના ડીસા પંથકમાં ચકચાર જગાવનારા ખેડૂત હની ટ્રેપ અને અપહરણ કેસમાં મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. ગઢ પોલીસે કાયદાનો કોરડો વીંઝીને ગણતરીના કલાકોમાં જ આ હની ટ્રેપ ગેંગના 4 પુરુષ આરોપીઓને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે. જ્યારે આ સમગ્ર કૌભાંડની મુખ્ય સૂત્રધાર એવી અન્ય 2 ફરાર યુવતીઓને ઝડપી લેવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. આપને યાદ કરાવી દઈએ કે ડીસા તાલુકાના કંસારી ગામે રહેતા 32 વર્ષીય ખેડૂત યુવક સાથે સોશિયલ મીડિયા કે ફોન દ્વારા એક માયાવી યુવતીએ મીઠી વાતો કરીને મિત્રતા કેળવી હતી. ત્યારબાદ આ યુવતીએ ખેડૂતને હોટલમાં મળવા બોલાવ્યો હતો, જ્યાંથી ગાડીમાં આવેલા તેના અન્ય સાગરીતોએ ખેડૂતનું ફિલ્મી ડબે અપહરણ કરી લીધું હતું. અપહરણ બાદ આ ટોળકીએ ખેડૂત પાસે 5 લાખ રૂપિયાની તોતિંગ ખંડણી માગી હતી અને બળજબરીપૂર્વક 54,000 રૂપિયા રોકડા તેમજ અગત્યના ડોક્યુમેન્ટ્સ પડાવી લીધા હતા. બાકીના 4.5 લાખ રૂપિયા ન આપે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. હની ટ્રેપનો શિકાર બનેલા ખેડૂતે હિંમત દાખવીને ગઢ પોલીસ મથકે 2 યુવતીઓ અને 4 યુવકો સહિત કુલ 6 લોકો સામે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ નોંધાતા જ એક્શન મોડમાં આવેલી ગઢ પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય સૂત્રધાર તેજસ સોની, મયુર રાઠોડ, કમલેશ મોચી અને અજય પટણીને ઝડપી જેલ ભેગા કરી દીધા છે. જ્યારે ગુનામાં સામેલ કિરણ અને પૂજા નામની યુવતીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.